ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે, જેની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રન ફોર વોટનું આયોજન શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા। સાથે સાથે સાઈન નૃત્ય એકેડમી દ્વારા મતદાન જાગૃતતાની ભવાઈ રજૂ કરીને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાયા હતા। આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે 7મીએ મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે અને વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બનવા અપીલ કરી હતી। માતાજી, મારી પાસે તો ચૂંટણી કાર્ડ જ નથી। અરે રંગી, શાંત પણ તારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ તો છે ને? હા, બધા તો છે, પણ એ સિવાય બીજા કઈ? યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ, નોકરીનું ઓળખ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક ફોટા સાથે હોય તો ચાલે। હજી બીજું? હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આરટીઆઈ અને એનપીઆર દ્વારા આપેલા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ, મનરેગા જોબ કાર્ડ, સાંસદ, ધારાસભ્ય કે એમએલસીએ દ્વારા આપેલ આઈડી કાર્ડ બતાવીને તમે તમારો કિંમતી મતનું મતદાન કરી શકો છો। લોકો ભરૂચને ખૂબ વધારે મતદાન કરે, મતદાન મથક સુધી જાય અને આ પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ કરે અને એને નિભાવે એવી અમારા દ્વારા અપીલ છે। મતદાનની જે અધિકાર છે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર અસ અને આ પ્રિવિલેજનો ખૂબ સારો ઉપયોગ થાય, લોકો એનો મહત્ત્વ સમજે અને ખૂબ સારા ટર્નઆઉટમાં ભરૂચમાં મતદાન થાય તેવી અમારી અપીલ છે। લોકોને ખાસ વિનંતી છે અને અમારા દ્વારા દરેક બૂથમાં સારામાં સારી વ્યવસ્થા થાય, લોકો ઝડપથી મતદાન કરી શકે, તેઓ પરેશાન ના થાય એ પ્રકારની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। અમારા સ્ટાફને પણ અમે એવી રીતે ટ્રેન કર્યા છે કે ક્વિકલી મતદાન કઈ રીતે થઈ શકે, કેટલું ફાસ્ટ સ્પીડમાં મતદાન કરાવી શકાય એ રીતે આપણે કરીએ તો નાગરિકો 100% મતદાન તરફ આગળ વધે એવી ખૂબ અપીલ છે। થેન્ક યુ।